હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે છે શિવરાત્રી, તો સાથે સાથે બધાને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. અને આજે સન્ડે ના આપણે નક્કી કર્યું હતું કે આપણે બ્લોગ સ્ટાર્ટ નહીં કરી, પણ અત્યારે અચાનક જ બ્લોગ સ્ટાર્ટ કરેલો છે કેમ કે આજે શિવરાત્રી છે. તો બધાના ઘરમાં શકરિયા બોઇલ થતા જ હશે, થઈ ગયા હશે અને અમે હવે બોઇલ કરશું. જો કે શકરિયાનું અમે કાંઈ શીરો કે એવું કશું બનાવતા નથી, વડા બનાવે, ઓલું બનાવે, ઓલું બનાવે, એવું કંઈ નહીં. અમે ખાલી સિમ્પલ એને બોઇલ કરી છીએ અને ખાંડ સાથે ખાવાની એ બહુ મજા આવે છે. તો અત્યારે શકરિયા બાફવા રહીને તો મેં છે ને એક વિડીયો જોયો કે શકરિયા બાફવાની છે કંઈક ટ્રીક આવે ને, તો મેં કીધું કે ચલો હું એક સ્ટાઇલથી આજે બોઇલ કરું છું તો તમને કહી દઉં કે કેવી રીતે છે. મને ખબર નથી કે એવી રીતે કરવાથી શું થશે, ખાલી મેં જોયું છે અને એને ટ્રાય કરું છું અને વિચારું છું. અને બોઇલ કરવાના છે કુકરમાં, અને કુકરમાં બોઇલ કરવામાં એવી રીતે છે કે ખાલી શકરિયા નીચે રાખી દેવાના, પછી આપણું જે જે આ રીતનું આપણું કિચનનો ટોવેલ હોય ને, જાડો એવો, એને એના ઉપર રાખવાનો ભીનો કરીને, અને પછી એને બોઇલ કરવાના. હવે વિચારું છું કે આ જૂના કુકરમાં એક્સપેરિમેન્ટ કરું કે નવા કુકરમાં કરું, કે કંઈક ખરાબ થઈ જશે, નીચે તળિયું પડી જશે કે કેમ. પ્રાચી કંઈક સલાહ તો દે. તમે પહેલી વાર કરો છો તો પહેલા જૂના કુકરથી સ્ટાર્ટ કરો, કેમ કે હું અને એ પાછું આવી રીતે લાઈવ બતાવવાની છું ખોલીને, એટલે મને ખુદને ખબર નથી કે બળી જશે કે નહીં. કેમ કે વિડીયો બનાવવામાં તો ઘણી વાર એ લોકો આગળ પાછળ કરતા હોય, એટલે મને ખબર નથી. તો હું વિચારું છું કે આમાં કરું કે આમાં કરું. નહીં, પહેલા આપણે જૂનામાં ચાલુ કરીએ, જૂનામાં ટ્રાય કરી પછી કાંઈ ટેન્શન નહીં, બરાબર. તો ચાલો, જો એમાં છે ને આ શકરિયા તો આપણે કાલે લાવ્યા હતા, તો કાલે જ આને વોશ કરીને રાખ્યા છે, તો એકદમ કોરા જ છે, બરાબર. હવે એને છે ને આની અંદર રાખું છું, જોઈ લે. શકરિયાને છે ને તૂટી ગયું, બોલ, આવી રીતે ગોઠવી દેવાના, બરાબર. ગોઠવી દીધા. હવે આ ટુવાલ છે ને આપણું, આને છે ને અહીંયા વોશ કરીશ. તો આવી રીતે ટુવાલને ભીનો કરી લેવાનો, બરાબર. મોટો બી નાખ્યો છે આપણે એકદમ. અને હવે એને છે ને આવી રીતે રાખી દેવાનો અંદર છે ને આ શકરિયા, અને એના અંદર આ ટુવાલ પલાળીને રાખી દેવાનું નીચવીને. હવે આને છે ને આપણે કુકર ઉપર રાખવાનું છે, અને એમાં એવું હતું કે 2 વિશલ વગાડવાની, પણ મને નથી લાગતું કે આવી રીતે આ જે કિચન નેપકિન પલાળીને આપણે કોરો કર્યો છે, નીચોવ્યો છે, અને હવે આમાં વિશલ વાગશે કે નીચે વળી જશે. તો હું ટ્રાય કરું છું. તો આપણે કુકરનું ઢાંકણું પેક કરી પંખાની સ્વિચ બંધ કરી દેવાનું છે. તો બસ ચાલો, હવે આપણે કુકરનું ઢાંકણું પેક કરશું અને નીચે ગેસને ઓન કરશું. તો ચાલો, હવે આપણે 2 મિનિટ 2 વિશલના બદલે આમાં વિશલ તો વાગી જ નહીં, એટલે આપણે 2 વિશલના બદલે આપણે 4 મિનિટ સુધી આને રાખ્યું છે. અને હવે આપણે ખોલીને જોશું કે અંદર શું થયું છે. હવા તો ભરાય જ નથી, જો એમણે જ છે, એકદમ ગરમ છે. ઓ ભાઈ, ઓહો, ક્યાં રાખું? અહીંયા રાખું, પ્લેટ ઉપર રાખો. જોવા દેજો હવે શું થયું છે. કાચા છે કદાચ, પણ કંઈક થયું નથી, એમ ખરાબ નથી થયા. કેવી રીતે કાઢું? ગરમ ગરમ ને આમ કાઢું, જો છે ને. ઓ, બોઇલ થઈ ગયા છે, મસ્ત થઈ ગયા છે. હા, એકદમ સરસ. ખાલી માઇનોર જેને કહીને માઇનોર કાચા છે, બાકી જો આમ એકદમ સરસ થઈ ગયા છે. મને એવું લાગે છે કે 2 મિનિટના બદલે આપણે કદાચ થોડીક વાર વધુ રાખ્યા હોત ને, 4 મિનિટના બદલે 5 મિનિટ રાખ્યા હોત ને, તો સરસ થઈ જાય. તો હવે મને એવું લાગે છે કે પાછું આ કપડું આમ ભીના જેવું છે ને, આને પાછું અંદર રાખી દઉં આવી રીતે. જો પ્રાચી, જો આ કપડું પાછું આમણે એમ રાખી દઉં અને પાછો 1 મિનિટ ગેસ ચાલુ કરી દઉં. મને લાગે થઈ જશે સરસ. પંખો બંધ કરી દેજો. આને થોડીક વાર રાખી દઈએ આપણે. અને જો બાકી આ તો મને લાગે છે કે બોઇલ થઈ ગયું છે. તું ટેસ્ટ કર. ઓકે,
હલકું શું ખાલી જરૂર હા માઇનોર ના પણ ટ્રીક સરસ છે નો ડાઉટ. ટ્રીક બનાવવા વાળા પાસ. કરવા જેવી છે. કરવા જેવું છે. અને હવે શું થશે ખબર છે, હવે આ કપડું બહુ ભીનું નહોતું ને એટલે કદાચ આપણે ઓલું છે ચૂલામાં શેકીએ ને નીચે આમ સેજ સેજ બળે, મને લાગે એવા થઈ જશે સરસ શેકાયેલા. સ્મોકી ટેસ્ટ આવશે. મને એવું લાગે છે. તો ચાલો હવે પાછું 1 મિનિટ પછી પાછું સ્ટાર્ટ કરી. તો પાછું 1 મિનિટના બદલે 2 મિનિટ રાખી લીધું છે અને હવે આપણે આની પોઝિશન જોઈશું શું છે. વરાળ તો સારી નીકળે છે, હાથેથી જ કાઢ લો. યસ ગરમ છે. ગરમ ગરમ અહીંયા રાખવું. હવે આપણે જોઈ કે આમાં શું થયું છે. બરાબર. વાવ મસ્ત થઈ ગયા છે. જો ઓલા આપણે ચૂલા ભાઈ ચૂલામાં શેકા હોય ને એવા ગરમ એવા થઈ ગયા છે. આમ જો આપણે થોડાક દાજે ને એવા ન થાય અને એકદમ મસ્ત બોઇલ થઈ ગયા છે. હાથેથી તોડ જોયું. વાવ એકદમ મસ્ત બોઇલ થઈ ગયા છે. વાહ સરસ. ચાલો તો હવે તમે લોકો આવી રીતે ટ્રાય કરજો. મને તો આ ટ્રીક ગમી. કદાચ મને એવું લાગે છે કે પછી આપણે નેપકિન રાખીએ ને પછી એમાં કદાચ અડધો ગ્લાસ જો પાણી નાખીએ ને તો મને લાગે છે એકદમ સરસ રીતે બોઇલ થઈ જાય કદાચ. અને જે ઓલા પાણીમાં આપણે બોઇલ કરીને જે ઓલા પચપચિયા થઈ જાય છે એ વસ્તુ આમાં નહીં થાય. અને જો ઢોકળિયામાં આપણે બાફી છે ને તો વાર બહુ લાગે છે. તો આ ટ્રીક મને બેસ્ટ લાગી. તો 5 થી 7 મિનિટ રાખી દો એટલે એકદમ સરસ. અમારા ઘરમાં આવી રીતે શક્કરિયા બોઇલ થશે. તમારા ઘરમાં કેવી રીતે થાય છે કોમેન્ટ કરીને કહેજો. અને અમારો આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી આવજો. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.